નમસ્કાર, વીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચાર સાથે હું છું નેહા। સુરતના કડોદરામાં ભાજપ નેતા શશિસિંહની પુત્રવધુ નિધિ રાજપૂતનો આપઘાત। મૃતક પાસેથી મળેલી સુસાઇડ નોટમાં પતિ સૌરભ સામે ગંભીર આક્ષેપો કરાયા છે। પતિના અન્ય મહિલા સાથે આડા સંબંધ હોવાનો સુસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો છે। ભાજપમાં મજબૂત પકડ ધરાવતા વગદાર પૂર્વ ઉપપ્રમુખ છે નિધિ રાજપૂતના સાસુ। સાસરી પક્ષના રાજકીય પ્રભાવથી પુરાવો બચાવવા નિધિએ અનોખી યુક્તિ રચી હતી। મૃતકના પોસ્ટમોર્ટમ દરમિયાન ડોક્ટર્સને સુસાઇડ નોટ મળતા ચકચાર મચી જવા પામી છે। સાસરિયા પક્ષ પુરાવા સાથે છેડછાડ ન કરે તેવી રીતે મૃતકે આ સુસાઇડ નોટ મૂકી હતી। લગ્નના માત્ર 2 જ વર્ષમાં નિધિ રાજપૂતે જીવન ટૂંકાવ્યું હતું। પોલીસે સુસાઇડ નોટ કબજે કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે। પતિ સૌરભસિંહ વિરુદ્ધ આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। સંવાદદાતા નિર્મલ ફોન લાઈન પર જોડાયા છે। નિર્મલ, કડોદરામાં ભાજપ નેતાના પુત્રવધુ નિધિ રાજપૂતે આપઘાત કર્યો છે, શું ઘટના? ચોક્કસથી કે કડોદરાના આજે વોર્ડ નંબર 2 ના કોર્પોરેટર, પૂર્વ કોર્પોરેટર હતા અને ઉપપ્રમુખ હતા તે શશિસિંહ, તેમના પુત્ર જે છે તેમના 2 વર્ષ પહેલા જ લગ્ન થયા હતા અને 2 વર્ષમાં ઘર કંકાસ થતા જ જે પુત્રવધુ છે તેણે આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે। જે નિધિ હતી એના લગ્નના હજુ 2 વર્ષનો સમય થયો હતો, પરંતુ નિધિએ ગળે ફાંસો કે જીવન ટૂંકાવવાનું હાલ તો સામે આવ્યું છે। મહત્વની બાબત છે કે મૃતકના જે સુસાઇડ નોટ લખી હતી તે પોતાના આંતરવસ્ત્રોમાં છુપાવી હતી, કારણ કે રાજકીય પ્રભાવને કારણે આ જે સુસાઇડ નોટ છે લોકોને ન મળે તે હોવાનું નિધિ જાણતી હોવાને કારણે તેણે પોતાના આંતરવસ્ત્રોમાં આ જે સુસાઇડ નોટ હતી તે છુપાવી દીધી હતી। પીએમ દરમિયાન જે તબીબ હતા તેમને આ સુસાઇડ નોટ મળી આવી હતી, જેને સુસાઇડ નોટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે પતિના અન્ય મહિલા સાથે સંબંધ હોવાને કારણે તેણે કંટાળી ગઈ હતી અને તેણે આ પગલું ભરેલું હોવાનું હાલ માહિતી પ્રાપ્ત થઈ છે। સમગ્ર મામલે હમણાં પોલીસે સુસાઇડ નોટ કબજે કરી અને આત્મહત્યાના ચોક્કસ કારણો અને સુસાઇડ નોટમાં કરાયેલ આક્ષેપોની પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને પોલીસ દ્વારા જે પતિ છે તે અને તેની જે પ્રેમિકા હતી તેના વિરુદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। બિલકુલ નિર્મલ, જાણકારી બદલ આપનો આભાર।